ફર્સ્ટ ક્લાસ વઘાર થઈ રહ્યો છે। નમસ્કાર યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે આપનું આપણે એક આ નવા વ્લોગમાં। તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। તો અત્યારે વાગી રહ્યા છે બપોરના 10:30 જેવું વાગી રહ્યું છે અને ગઈકાલે આપણે નોકરીએ હતા અને હજી નાવાનું કામકાજ થોડુંક બાકી છે, કારણ કે સવારમાં થોડુંક કામ આવી ગયું હતું અને થોડુંક કામ અટવાઈ ગયું હતું, એટલે નાવાનો પ્રોગ્રામ પછી રાખવાનો છે। તો અમારા વૈદેહી બેન તો જો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે, જો ફર્સ્ટ ક્લાસ નાહી લીધું છે ને ચાંદલો ને એવું કર્યું છે ને મસ્તીના રમી રહ્યા છે। તો આપણે પછી નાહી લેશું અને પછી પાછા આગળ તમને મળશું। વૈદેહી બેન અત્યારે જો રમે છે, નીચે લાદીમાં ગોદડું પાથરી દીધું છે એટલે મસ્તીના રમે છે, રમત કરે છે। દીક જય શ્રી કૃષ્ણ કહી દો તો બધાને। જો હાલીને બહાર જવાની કોશિશ કરે છે, થોડું થોડું 4 પગે હાલવાનું શીખી છે। દીકો હેઠી ન જાતી હો, હેઠો ન વહી જતું હો। અને આ બાજુ કંઈક દાળ ભાત બનાવવાના છે, એટલે ભાત અને દાળ ધોવાનું કામકાજ હાલી રહ્યું છે। દાળ ભાત બનાવવાના છે એમને આજે। મારા પપ્પાને થોડીક મજા બગડી ગઈ છે, એટલે સવારમાં દવાખાને એને એમ જવું પડ્યું હતું, એટલે ડૉક્ટરે દાળ ભાતને એવું ખવડાવવાનું કીધું છે। તો દાળ ભાત બનાવવાના છે આજે। વૈદેહી બેન થોડીક દાળ શાકશે અને મસ્તીના જો રમે છે અત્યારે। જો મસ્તીનું ખોળામાં ઓશીકું રાખીને બેન બેઠા છે। પરસેવો બહુ વાળા માથામાં, જો પરસેવો વળી ગયો, ઘડીક વારમાં ગરમી થાય ને બહુ એને। દીકલુ દીકલુ આમ જોતો, એ દીકો જો રસોડામાં કંઈક દાળ ભાતની તૈયારી હાલી રહી છે। મરચાં અને ટમેટાને એવું કટિંગ થઈ ગયું છે ને આ બાજુ ચૂલા ઉપર એક બાજુ ભાત ને એક બાજુ દાળ, બે બાફા મૂકી દીધા છે। જો અમારે વૈદેહી બેનને બહાર આંટો મારવા જવું છે, એટલે થોડાક તોફાન કરે છે। ઘડીક બહાર આંટો મરાવી, તમને પણ થોડાક અમારા પાદરનો નજારો બતાવી, બહાર કેવું વાતાવરણ છે એ બધું બતાવી। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયોને એક લાઇક કરી દેજો। કાંતિકો જવું છે ને બહાર, જો જય માતાજી કરે બધાને, જો જય માતાજી। એલા જો આ છે અમારી શેરી, ખૂબ જ નાની એવી અને ખૂબ જ સરસ મજાની અમારી શેરી છે। રહેવાની મજા જ આવ્યા રાખે તમને। જઈએ છીએ બહાર આંટો મારવા। કાંતિકો આ બાજુ જોવી તો સામે પાછો રોડ આવી જાય, શેરી પૂરી થઈ જાય ત્યાં। જો અત્યારે અમે આવ્યા છીએ બહાર બેહવા પાદરમાં, મારા મોટા બાપુ છે, બધા બેઠા છે। વૈદેહી બેન અમારા વચ્ચે બેઠી છે, મારા મોટા બાપુ છે। પાદરમાં બેહવા આવ્યા છીએ વળી, જો અમારા પાદરનો નજારો। જો દાદા દીકરી રમે છે અત્યારે, મારા દાદાની 4 વ્હીલ છે હો। આ કંઈક અમારા પાદરનો નજારો છે ખોડિયાર માતાનો મઢ છે। તો ફાઇનલી આપણે દાળ વઘારવાની તૈયારી શરૂ થઈ ગઈ છે। તો કુકરમાં સૌથી પહેલાં રાઈ નાખવાની છે।
ત્યારબાદ જીરું નાખવાનું છે, ત્યારબાદ મીઠા લીમડાના પાન, ત્યારબાદ જે આખો મસાલો આવે એ નાખવાનો છે, ખડા મસાલા જેને કહેવાય, ત્યારબાદ ટમેટા અને મરચાં, આ બાજુ આપણે દાળ બાફીને તૈયાર થઈ ગઈ છે, એમાં હળદર ને મરચું ને એવું નાખ્યું છે, મીઠું ને એવું. આ બાજુ દાળ વઘારીને તૈયાર કરી હતી બાફીને. ફર્સ્ટ ક્લાસ વઘાર થઈ રહ્યો છે. બધાએ દાળ ભાત ખાવા આવજો. ભાત તો આપણે અગાઉ બની ગયા હતા, દાળ વઘારવાનું કામકાજ બાકી હતું. હવે એમાં આપણે દાળ નાખવાની છે પહેલાં થોડી, ત્યારબાદ થોડુંક મિક્સ કરીને પછી આગળની પ્રોસેસ થાય. ત્યારબાદ આપણે બાકીની દાળ છે એ ધીમે ધીમે અંદર એડ કરતા જઈશું. જો આવો દાળનો લુક દેખાઈ રહ્યો છે. દાળ પાકે છે. હવે તો બહાર નજર કરવી તો આપણે જેનિલભાઈ અને વૈદેહી બેન બે રમે છે. અમે વિડીયો ઉતારતા હતા એટલે જેનિલભાઈને કીધું ઘડીક બેનને રાખો. હવે બે ફર્સ્ટ ક્લાસ રમી રહ્યા છે. ધીંગુ, એ ધીંગુ દીકલું રમવામાં જીવ છે એને. તો જો આણપા દાળનો આપણે મસ્ત ઉભરો આવી ગયો છે, એટલે બસ તૈયારી છે. અને આ બાજુ કંઈક દાળનું ટેસ્ટિંગ હાલી રહ્યું છે. આપણે વિડીયો ઉતારતા હતા એટલે ટેસ્ટિંગ. લાવો થોડું ટેસ્ટ કરીએ આપણે. બરોબર જ છે આમ તો. થોડું ગળપણ નાખવાની જરૂર લાગતી હતી એટલે ગળપણ એડ કરે છે. હાલો આપણે અંદર થોડો ગોળ નાખી દેશે એટલે થોડુંક ગળપણ એડ થઈ જાય. ભાત એ કમ્પ્લીટ થઈ ગયા છે. દાળ અને ભાત બે કમ્પ્લીટ થઈ ગયા છે. તો અત્યારે વાગી રહ્યા છે 5 અને બપોરે તો આપણે જમીન સૂઈ ગયા હતા, કારણ કે થોડો ઉજાગરો હતો એટલે પછી સૂઈ ગયા હતા, એટલે કે આપણે વ્લોગિંગ કંઈ કર્યું નહોતું. હવે 5 વાગી ગયા છે ને આપણે ફર્સ્ટ ક્લાસ નાહી લીધું છે. નાહવાનું બાકી હતું એ નાહી લીધું છે કમ્પ્લીટ. તો આપણે આ જે વૈદેહીબેનનું જે ઘોડિયું છે એ બદલાવાનું છે, કારણ કે મેલું થઈ ગયું છે ને, એટલે આવડા પાઇપની બધા આપણે નાખેલા હતા. કારણ કે ઘોડિયું ભેગું ન થઈ જાય એટલે પાઇપની બધું નાખેલું હોય એટલે એ આપણે કાઢવાનું છે. અને એ બેન જો અમારે રમે છે ને જોવે છે શું કરે પપ્પા. નવું ઘોડિયું આપણે ફિટ કરવાનું છે ને, હે? હાલો ઘોડિયું ને ફિટ કરી દઈએ. બધા પાઇપ નીકળી જશે. બીજું છે આમાં હવે ફિટ કરવાનું છે. ચા પાણી બની ગયા છે, તો બધા આવો ચા પીવા. અમે પણ ચા પી લેવી. તો બસ આજનો દિવસ અમારે કંઈક આવો રહ્યો. અને આજનો વિડીયો અહીંયા સુધી રાખશું આપણે. અને વિડીયો તમને કેમ લાગ્યો તે કોમેન્ટમાં ખાસ જણાવજો.
અને ખરેખર જો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી, આપણા વિડીયો લાઇક કરી અને વિડીયોને શેર પણ કરજો. તો ફરીવાર કાલે પાછા મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી. બાય બાય.